જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ચારેય બાજુથી સૂત્રો, લખાણો, સૂચનો, જાત જાતના ઉપદેશો આવી રહ્યા છે. અરે ભાઈ, સાવ સસ્તી પબ્લિસિટી શા માટે કરો છો? જો રાષ્ટ્રવાદી હો, રાષ્ટ્રભક્ત હો, સૂતેલા આત્માને જગાડો. કોના? અમે તો જાગેલા જ છીએ. ગુજરાતીઓ, વૈષ્ણવો, સનાતન પ્રેમીઓ બધા જાગેલા જ છીએ અમે. અત્યારે તમારે જગાડવાની જરૂર છે. જેઓ સૂત્રો લખીને મોકલે છે ને એમને કહું છું, સપા, સમાજવાદી પાર્ટી, બસપા, બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ, આરજેડી, એનસીપી, આપ આવા કટ્ટર હિન્દુત્વ વિરોધી, રામ વિરોધી, સનાતન ધર્મ વિરોધી પાર્ટીઓ પાસે જઈ બીજેપીના કાર્યોની સમીક્ષા કરો. અમને જગાડવાની જરૂર નથી કે તમે બીજેપીને વોટ આપો, બીજેપીને વોટ આપશો તો આમ થશે ને તેમ. અમને બધી ખબર છે ભાઈ, પણ જે સૂતેલા છે ને એને જગાડવા જાઓ. 10 વર્ષમાં ભારતનો વિકાસ કેટલો થયો એ આ બધી પાર્ટીઓને સમજાવો. જાઓ જઈને, તમારામાં હિંમત હોય તો. કોઈના લખેલા સૂત્રો જ લગભગ ફોરવર્ડ કરી રાખવાથી દેશપ્રેમ નહીં વધે. અમે પૂજ્ય પાંડુરંગ દાદા તરફથી ગામડે ગામડે ભક્તિ ફેરી કરવા જતા, 12 માસ જતા. કદી જ મે મહિનાનું વેકેશન હોવા છતાં પણ અમે બંને પતિ પત્નીએ કદી વેકેશન લીધું નહોતું. એના પરિણામે એટલે અમે લાખો લોકો જતા હતા. અમે બે જ નહોતા જતા, લાખો લોકો અમે ભક્તિ ફેરી કરવા ભારતના ખૂણે ખૂણે જતા. આજે સ્વાધ્યાયના વૃક્ષો ચારે તરફ ઉગી નીકળ્યા છે. એક ઘર ભારતનું એવું નથી કે જ્યાં સ્વાધ્યાય ના પહોંચ્યો હોય. ઘર ઘર સ્વાધ્યાય બન્યા છે. એટલું જ નહીં, પૂરા વિશ્વના ખૂણે ખૂણે સ્વાધ્યાયના બીજ વવાયા છે. હા, હું ઓલ ઓવર વર્લ્ડમાં જાઉં છું આ સ્વાધ્યાયના વિચારો લઈને. આજે પણ જાઉં છું. 31-32 વર્ષથી મેં એનો વરસાદ નથી જોયો. 3 મહિના મારી ત્યાં ધર્મયાત્રા હોય, ભક્તિ ફેરી હોય. હા, મારી પૂરી જિંદગી ધર્મ પ્રચારમાં જ પૂરી થઈ છે અને આજે પણ થઈ રહી છે. તેમ રાષ્ટ્રભક્તિ લઈને ઘરે ઘરે જવું જોઈએ. અમે ભક્તિ ફેરી લઈને જતા, ધર્મ લઈને જતા, પણ રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમ જેવો પહેલા નંબરે આવે એવો કોઈ પણ ધર્મ નથી કે જે પહેલી રાષ્ટ્રભક્તિ હોય. ઘરે ઘરે રાષ્ટ્રભક્તિને લઈ જવી જોઈએ. દરેક વર્ગના લોકો પાસે જવું જોઈએ. ઝૂંપડપટ્ટીમાં ખાસ જવું જોઈએ. કોલાબાની મચ્છીમાર નગર ઝૂંપડપટ્ટીમાં પ્રથમવાર અમે બંને પતિ પત્ની ગયા. પાઠશાળામાં મે માસમાં વેકેશન હોય એવા 1.5 મહિના સતત અમે મચ્છીમાર નગરીમાં અમે ભક્તિ ફેરી કરી. રાતે ઘરે આવતા ઉલટીઓ થતી, એટલી વાસ આવે, કપડામાંથી એટલી વાસ આવે, ગમે એટલા નાહીએ કરીએ પણ વાસ જાય નહીં. હા, રજા પૂરી થતાં પાઠશાળા ચાલુ થઈ. અમે પૂજ્ય દાદાને પ્રણામ કરવા ગયા અને હોંશમાં વાત કરી. પૂજ્ય દાદા એટલા બધા ખુશ થયા અને દાદાએ પ્રવચનમાં અમારું નામ ન લીધું, પણ એક યુવાન દંપતી કે જે મચ્છીમાર નગરમાં જઈને કોલાબાની નગરમાં જઈને ઘરે ઘરે જઈ અને સ્વાધ્યાયનું બીજ વાવ્યું. દાદાએ પ્રવચનમાં ખુશી વ્યક્ત કરી. તેવા દાણુમાં પણ અમારા ઓળખાણ પીછાણ ઘણી હતી. ત્યાં પણ અમે કાર્ય ચાલુ કર્યું અને પછી તો ટોળા, ગ્રુપના ગ્રુપ ચારે બાજુ પછી જવા લાગ્યા. પણ ખુશી એ વાતની છે કે પ્રથમ પાયો રોપાયો પ્રભુએ અમારે પતિ પત્નીની હાથે. તો આવી રીતે રાષ્ટ્રભક્તિની ફેરી કરવી જોઈએ. માનનીય મોદીજીમાં ઘણી વિચારધારા પૂજ્ય દાદાને મળતી આવે છે. કોઈના સૂત્રો પોતાના નામે ફોરવર્ડ કરવાનું બંધ કરો અને જાઓ ગામડે ગામડે. આજનો દિવસ છે. વૃદ્ધો, અસહાય, બીમાર લોકોને, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને લઈને વોટ દેવા બૂથ ઉપર લઈ જાઓ. આ રાષ્ટ્ર સેવા છે. જો આ મોકો ચૂક્યા અને લોભ લાલચમાં આપણા થકી લોકો ખોટું પગલું ભરશે અથવા તો વોટ દેવા નહીં જાય તો એ પાતક આપણને લાગશે. હજારો વર્ષ ભારતનું ભવિષ્ય ખલાસ થઈ જશે આપણે જ હાથે. આજે જે વિકાસ થઈ રહ્યો છે હવે પછી ભરપૂર થવાનો છે,
તો એમાં આપણું અનુદાન કેટલું? મહાભારતનું ઋણ ચૂકવવા માટે આજનો દિવસ સનાતન ધર્મ માટે સૌભાગ્યનો દિવસ છે. આજે રાષ્ટ્ર સેવા કરવાનો દિવસ છે, રાષ્ટ્રભક્તિ કરવાનો મોકો છે. આજે જાઓ, વૃદ્ધો, બીમાર, લાચાર લોકોની આંગળી પકડી રાષ્ટ્ર સેવામાં જોડી દો. વોટિંગ બૂથ નથી, એ વોટિંગ મંદિર છે. વોટિંગ મશીન છે એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે, અને આપણી આંગળી છે એ પૂજાનું પ્રતીક છે. જાઓ, લઈને જાઓ વૃદ્ધોને.